જો તમે ક્રિકેટ પ્રેમી છો તો આ સમાચાર તમારા માટે છે. મહત્વપૂર્ણ જાણકારી: રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તેનો અર્થ એ થયો કે હવે અફઘાનિસ્તાન સામેની વન ડે મેચમાં તે બંને ધમાલ મચાવી શકે છે. ક્રિકેટ રસિયાઓ માટે અત્યારના મહત્વપૂર્ણ આ સમાચાર: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી આગામી વન ડે મેચ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના બે પ્લેયર્સ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. લાંબા સમયથી બંને ખેલાડીઓની ફિટનેસને લઈને સવાલો ઉઠી રહ્યા હતા અને ફેન્સ ચિંતામાં હતા. તે ચિંતાનો આખરે અંત આવ્યો છે. બંને સ્ટાર ખેલાડીઓ ફિટ જાહેર થયા છે અને હવે અફઘાનિસ્તાન સામેની વન ડે મેચમાં મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રોહિત શર્માની આગેવાની અને હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર ક્ષમતા પાછી મળતા ભારતીય ટીમ વધુ મજબૂત બની ગઈ છે. આ ફિટનેસ ટેસ્ટ પાસ થવાથી આગામી મેચ માટે ટીમનો ઉત્સાહ પણ બમણો થયો છે. હવે જોવાનું રહેશે કે અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરીને આ બંનેનું પ્રદર્શન કેવું રહે છે. અત્યારે તો ક્રિકેટ જગતની આ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે કે બીસીસીઆઈની જે ફિટનેસનું ટેસ્ટ કરતી ટીમ છે તેમના દ્વારા આ બંને ખેલાડીઓને ફિટ જાહેર કરવામાં આવ્યા છે અને ટીમે કહ્યું છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને ફિટ છે. હવે આગામી મેચમાં તેમના પરફોર્મન્સને જોવાની રહેશે.